જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું સ્પર્ધાત્મક પરીક્ષામાં ટીઆર એજ્યુકેશન કેમ. ઘણા મિત્રોના ફોન, મેસેજ, વોટ્સઅપ મેસેજ આવેલા છે કે સાહેબ તમે જે જીએસઆરટીસી હેલ્પરની જે પરીક્ષામાં અમારા માટે ઘણી એવી મહેનત કરી અને રિઝલ્ટ પણ સારું એવું આપ્યું. 50+ મેસેજ આવ્યા છે, તો એ તો ફાઇનલ થઈ ગયું છે કે 50+ ગરીબ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બન્યું, તો એ ટીઆર એજ્યુકેશનના કારણે તેનો મને ગર્વ છે. કારણ કે કોઈ પણ ફી લીધા વગર તમામે તમામ મટીરિયલ, યુટ્યુબમાં વિડીયો તમામે તમામ આપણે ફ્રીમાં પ્રોવાઈડ કરાયેલો છે. પૈસા લઈને પછી તમે જાહેરાત કરો કે આટલા અમારા છોકરા લાગ્યા, અથવા તો અમારી એકેડમી અથવા તો જે હોય સંસ્થામાંથી આટલા છોકરા નોકરી મળી, એ તો પૈસા લઈને તો બધા કરી શકે, પરંતુ એક પણ પૈસો લીધા વગર તમામે તમામ મટીરિયલ ફ્રીમાં આપવું અને એ મટીરિયલમાંથી જ 80+નું પૂછાવું, એ પણ મહત્ત્વનું છે. પછી તમે પૈસા લઈને પછી તમારા મટીરિયલમાંથી બિચારા છોકરાઓ મહેનત કરીને મરી જાય, સમય બરબાદ કરે અને સિલેક્શન ના થાય, તો એ છોકરાની હાલત કેવી થાય, વિચારવા જેવું છે ખરેખર. તો એ માટે આ વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે આઈટીઆઈ બેઝ ઉપર કોઈ પણ ભરતી આવશે તો આપણે તમામે તમામ કોઈ પણ ભરતી માટે ઝીરો કોસ્ટ એટલે કે ફ્રીમાં વિડીયો અને મટીરિયલ પ્રોવાઈડ કરાવશું. કોઈ પણ ભરતી માટે આઈટીઆઈના છોકરાઓ માટે આપણે ફાઇનલ નક્કી જ કરેલું છે કે કોઈ પણ ભરતી આવે આઈટીઆઈ બેઝ ઉપર, તો એના માટે આપણે ફ્રી કોસ્ટ કોઈ પણ ₹1 લીધા વગર વિડીયો પ્લસ મટીરિયલ, જે પણ મટીરિયલ હશે એ તમામે તમામ ફ્રીમાં પ્રોવાઈડ કરાવીશું. જે રીતે હેલ્પરમાં આપણે 160+ વિડીયો બનાવેલા, તો 160+ વિડીયોનું PDF પણ આપણે ફ્રીમાં આપેલું છે. દરેકને ખબર જ છે, ટેલિગ્રામ ચેનલ દ્વારા અને વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ આપણે આપેલું છે. ઘણા એવા ગરીબ મિત્રો, વિદ્યાર્થી મિત્રો કે જેમને ટેલિગ્રામ વિશે કશું માહિતી નથી, અથવા તો ટેલિગ્રામમાં ગામડામાં હતા તો નેટવર્ક ઇસ્યુ આવતો કે સાહેબ આ રીતનું છે, ટેલિગ્રામ ખુલતી નથી, તો શું કરવું. તો આપણે એ વિદ્યાર્થી માટે સ્પેશિયલ એમને પર્સનલી જે છે PDF પ્રોવાઈડ કરાવેલી છે. ઘણા વિદ્યાર્થીઓને એ ટાઈપનો આપણે મદદરૂપ થયા છીએ અને ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા આવશે તો એના માટે આપણે કટિબદ્ધ છીએ કે કોઈ પણ પરીક્ષા આવે આઈટીઆઈના બેઝ પર તો આપણે ફ્રીમાં ભણાવીશું અને મટીરિયલ પણ પ્રોવાઈડ કરાવીશું. તો મિત્રો, મારે એ જ કહેવાનું છે કે આ વિડીયો બનાવવાનો એ જ હેતુ છે કે બીજા પણ અન્ય વિદ્યાર્થીઓને પણ માહિતી મળે કે ટીઆર એજ્યુકેશન ફ્રીમાં ભણાવે છે અને આ રીતનું ફ્રીમાં મટીરિયલ પણ આપે છે, તો જેથી કરીને એમને પૈસા ભરીને કોર્સ, અથવા તો એમની સગવડ નથી તો શું કરવું, તો એને માટે આ વિકલ્પ છે ટીઆર એજ્યુકેશન. તો તમે મેસેજ જોઈ શકો છો. ઘણા મિત્રોને પસ્તાવો પણ થઈ ગયો છે કે સર તમારું મટીરિયલ વાંચ્યું હોત તો ઘણો ફાયદો થોત. અઠવાડિયું 10 દિવસ વાંચ્યું તોય પણ 40+ આવ્યા એટલે ઘણું સારું કહેવાય. એ મેસેજ આપણે તમારા સામે મૂકીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો, ઘણા મિત્રોના રિવ્યૂ આવેલા છે. તો અહીં તમે જોઈ શકો છો, આ મિત્રોએ રિવ્યૂ મૂકેલો છે કે આભાર સાહેબ શ્રી, આપની ચેનલમાં ઘણું શીખવા મળ્યું. આ ટોપિક પર બીજી ચેનલ પર લેક્ચર માટે કોર્સ લેવા પડે છે, એના બદલે આપ શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં નોલેજ આપો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. અહીં પછી તમે બીજા મિત્રોએ મેસેજ મૂકેલો છે કે થેન્ક યુ સો મચ સર, ખૂબ સરસ કામ કરી રહ્યા છો તમે. તમારું આપેલું બધું જ મટીરિયલ બહુ મસ્ત હોય છે અને તૈયારી
કરવાની પણ મજા આવે છે સર. અમને વિશ્વાસ છે કે હેલ્પરની ભરતીમાં આપણા ગ્રુપના જ સ્ટુડન્ટ હશે. હું પણ સર આ લિસ્ટમાં ફાઇનલ હોઈશ. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર તમારો સર. અમારા જેવા મિડલ ક્લાસના છોકરાઓને ફ્રીમાં આટલી બધી હેલ્પ કરવા માટે સર. ભગવાન તમને અને તમારી ફેમિલીને ખુશ રાખે. ખૂબ ખૂબ પ્રગતિ થાય સર તમારી. દિલથી ખૂબ ખૂબ અભિનંદન તમારો સર. આભાર સાહેબ. તો આ રીતના ઘણા મિત્રોના મેસેજ આવેલા છે, તમે અહીં જોઈ શકો છો. એના પછી બીજા ભાઈશ્રીએ લખેલું છે, હાય સર, તમારું કન્ટેન્ટ બહુ જ ઉપયોગી થયું સર. મારે 67 માર્ક્સ થાય છે નેગેટિવ કાઢતા અને ઓવરઓલ મેરિટ 74.88 થાય છે. તો જનરલ કેટેગરી ચાન્સ ખરો? તો મિત્રો વિચાર કરો, આપણી ટીઆર એજ્યુકેશનના માધ્યમથી તૈયારી કરી છે અને 74.88 મતલબ કે 75ની આજુબાજુ. તો આ પણ તમે જોઈ શકો છો કે આપણે જે તૈયારી કરાવેલી એનું કામ લાગ્યું. આભાર ભાઈ સાહેબ, ભાઈ શ્રી. એના પછી વાત કરીશું. અહીં બીજા મિત્રએ લખેલું છે કે 9 મહિના સુધી કોઈ પણ ફી લીધા વગર મદદ કરનાર આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. આભાર ભાઈશ્રી. એના પછી બીજા ભાઈએ લખેલું છે કે હવેથી સાહેબ કોઈ બી ભરતી આવે તમારા જોડે જ ભણવું છે. હું પ્રકાશનના ચોપડા લાવ્યો, તેમાંથી પણ એક પ્રશ્ન ના આવ્યો. તમારા વિડીયો અને પીડીએફના જ પ્રશ્નો આવે. થેન્ક યુ ભાઈ, આભાર. એના પછી બીજા ભાઈએ લખ્યું છે નિક જીજે, થેન્ક યુ સો મચ સર. આજે તમારા આશીર્વાદથી અમે આટલે સુધી પહોંચી શક્યા. આભાર ભાઈ. એના પછી તમે અહીં જોઈ શકો છો બીજા મિત્રએ લખેલું છે વિપુલ ભાઈ, નમસ્તે સર. આજ દિન સુધી નિસ્વાર્થ ભાવપણે આપે અને અમને જે હેલ્પરને લગતા તમામ પ્રકારના મટીરિયલ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને એસટી કેટેગરીમાં 60થી 65 જેવા માર્ક્સ થાય છે. સારું કહેવાય. આભાર ભાઈ. એના પછી તમે અહીં બીજા ભાઈ લખ્યું છે કે થેન્ક્સ સર, તમારા વિડીયો અને પીડીએફ બહુ જ કામ લાગ્યા. આભાર ભાઈ. એના પછી બીજા ભાઈએ લખેલું છે કે થેન્ક્સ સર. જે જોબ ચાલુ હતી એ ભાઈએ જ લખેલું છે કે જોબ ચાલુ હતી તેની સાથે તૈયારી કરતો હતો, પણ ઓછા ટાઈમમાં સારી તૈયારી થઈ. તમારા વગર આ શક્ય નહોતું. આભાર ભાઈ, તમે પણ સારી એવી મહેનત કરી. એના પછી બીજા ભાઈએ લખેલું છે કે મારે 62 થાય છે ને નેગેટિવ કાપતા 55 થાય છે OMRમાં. સર તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બધું ફ્રીમાં ભણાવ્યું અને અમારી માટે આટલી મહેનત કરવા બદલ. તો થેન્ક યુ ભાઈ, તમે બધાએ મહેનત સારી એવી કરી. સર તમારા જેવી મદદ કોઈએ કરી નથી. આભાર ભાઈ. દશરથસિંહ વાઘેલા ભાઈ, બહુ કામ આવ્યું તમારું મટીરિયલ હેલ્પર ટેકનિકલમાં. આભાર ભાઈ. બાબનિયા ભાઈ અનિલ, આભાર ભાઈ. એના પછી 3-4 માર્ક્સ હતું રહી ગયું, અફસોસ થાય સર. તમારા વિડીયો ના જોયા, બીજા ક્લાસીસવાળા કરતાં સારું હતું. આભાર ભાઈ તમારો. સર ડી ગ્રુપ માટે વિડીયો લાવજો પ્લીઝ સર. 3-4 માર્ક્સ હતું રહી ગયા, અફસોસ થાય છે. તમારા વિડીયો ના જોયા, બીજા ક્લાસીસવાળા કરતાં સારું. તો બીજા પણ આપણે વિડીયો લાવશું. તમારો ખૂબ ખૂબ આભાર સર. મારે આઈટી અને એપ્રેન્ટિસના ટકા મેળવીને 59 થાય છે અને તેમ છતાં મેં તૈયારી ના કરવાનું વિચાર્યું. તો વિચાર કરો તમે કે 59 આ ભાઈને ટકા હતા અને તેમ છતાં એમણે તૈયારી કરવાનું મન મનાવી લીધું હતું કે હવે તૈયારી નથી કરવી, હવે આપણું કંઈ નહીં વળે. તો આ બધા વિડીયો જોયા તમારા અને તમારી મૂકેલી પીડીએફ વાંચીને તમારું મટીરિયલ ખૂબ કામ લાગ્યું ને મારે કટ ઓફ 60 થાય કે વિચાર કરો. અમે પાસ તો થઈ જઈશું, પણ મેરિટમાં નામ આવે કે ના આવે હંમેશા તમારા ઋણી રહીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આભાર ભાઈ તમારો. હવે બીજા ભાઈએ લખેલું છે રાહુલભાઈ, થેન્ક યુ સર, તમારા વિડીયો જોવાથી ઘણો ફાયદો થયો. આભાર ભાઈ. ઝાલા શિવસિંહ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ ઝાલાભાઈ. એના પછી બીજા ભાઈએ લખ્યું, સર મારે કટ ઓફ સાથે 69.45 થાય છે અને ઓબીસી કેટેગરી છે. તમારા વિડીયોથી બહુ લાભ થયો. થેન્ક યુ. ઘણા મિત્રોના જીવનમાં ઉજાસ આવી જશે, ઘણા મિત્રોને આપણા લીધે નોકરી મળી જશે એનો ગર્વ છે મને. સર આપના વિડીયો અને પીડીએફ મને ઘણી બધી ઉપયોગી થઈ હતી જીએસએટી હેલ્પરની એક્ઝામમાં. સર આપનો આભાર. ખરેખર
ખરેખર સર દિલથી આભાર એટલું મટીરિયલ ફ્રીમાં આપવા માટે. ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. પછી બીજા ભાઈએ લખ્યું, સાહેબ શ્રી તમારી ચેનલ હું હેલ્પર ભરતી તમારી જે ચેનલને હું હેલ્પર ભરતી ડિસેમ્બર 2024થી જ્યારથી ચાલુ થઈ ત્યારથી માહિતીના વિડીયો જોતો આવ્યો છું, પરંતુ એક મેં ભૂલ કરી. મારો 8-9 મહિનાનો સમય વિવિધ અલગ અલગ પ્રકાશનની બુકમાં આપી દીધો, પરંતુ છેલ્લા 5-10 દિવસ પરીક્ષાના બાકી છે ત્યારે મેં ગ્રુપમાં તમારી મોકલેલ PDF તથા 5-10 વિડીયો જોયા અને ખરેખર ચાલુ કરી. પરીક્ષામાં મારી આંખો ખુલી ગઈ કે કોણ યોગ્ય માર્ગદર્શન આપતું હતું અને કોણ પૈસા લૂંટતું હતું. પૈસા લૂંટે તો લૂંટે, પાછા સાચું માર્ગદર્શન પણ નહોતા આપતા. ખરેખર આ ભાઈએ દિલથી લખ્યું છે. આભાર ભાઈ શ્રી. એના પછી, સાહેબ આ પરીક્ષામાં જેટલા પ્રશ્નો સાચા થયા તમારા બદલ જ છે, તેના માટે આભાર, પરંતુ મને લાગતું નથી કે મેરિટમાં મારું નામ આવે. જે પણ સાચા લખ્યા છે એ તમારા મતલબ કે તમારા જે મટીરિયલમાંથી જ આવેલા છે. હવેથી મેં નિર્ણય લીધો કોઈ પણ ITI ટેકનિકલને લગતી માહિતી તથા પરીક્ષાની તૈયારી હું TR એજ્યુકેશનથી જ કરીશ. નો પ્રકાશન બુક્સ, નો અધર એકેડમી, નો એની પર્સન, ઓનલી TR એજ્યુકેશન. આભાર ભાઈ સાહેબ તમારો. સાહેબ આમ જ વિડીયો બનાવતા રહેજો, બીજાને મદદરૂપ થાય તેમ મને પણ મદદરૂપ થજો. થેન્ક યુ ભાઈ. આ પછી બીજા મિત્રએ લખેલું છે, તમારું મટીરિયલ જ કામ લાગ્યું બધું જ સાહેબ. થેન્ક યુ સો મચ. આભાર ભાઈ. એના પછી બીજા ભાઈએ લખેલો છે કે હેલો સર, આપના દ્વારા દરેક વિડીયોને જોઈને તૈયારી કરી હતી. તમારા વિડીયો મટીરિયલમાંથી જ ઘણું આવી ગયું. આપના જણાવ્યા માર્ગદર્શન પ્રમાણે અને અપડેટ રાખવા આપનો હંમેશા આભારી રહેશો. તમારો સાથ સહકાર આપવા સાહેબ ધન્યવાદ. અને આગળ પણ બીજી ભરતીઓ માટે લગાતાર આવા જ સારા અને સાચા મટીરિયલ વિડીયો બનાવતા રહેજો એવી મારી શુભકામના. આભાર ભાઈ. ચોક્કસ આપણે ચાલુ જ રાખશું. સર તમારા ટેકનિકલના લેક્ચર ઘણા કામ લાગ્યા. થેન્ક યુ લોટ ઓફ સર. આભાર ભાઈ. થેન્ક યુ સર. હેલ્પર એક્ઝામમાં તૈયારી માટે તમારા વિડીયો બહુ જ કામ લાગ્યા. આભાર ભાઈ તમારો. એના પછી બીજા ભાઈએ લખેલું છે, ખૂબ ખૂબ આભાર સાહેબ, તમે ખૂબ મહેનત કરીને વિડીયો અને PDF મૂકી ને ખૂબ સપોર્ટ કર્યો. આભાર ભાઈ તમારો. એના પછી બીજા ભાઈએ લખેલું છે કે હેલ્પર એક્ઝામ માટે TR એજ્યુકેશનને જે યુટ્યુબમાં ફ્રી એક્ઝામ પ્રિપેરેશન કરાવી તે ગરીબ વિદ્યાર્થીઓ માટે બહુ જ હેલ્પફુલ રહ્યા છે. તેમનો પ્રયાસ સફળ રહ્યો. આવનાર સમયમાં આ ચેનલ જરૂરથી વધુ મોટી બનશે. મેં તો બીજી એકેડમીનો કોર્સ પરચેજ કર્યો હતો, 65+ થાય છે, પણ મેં PDF મટીરિયલ જોયું હતું, સારું હતું. આભાર ભાઈ તમારો. મેં કોઈ પણ કોલ્સ લીધા નહોતા, બસ તમારા વિડીયો જોયા હતા અને રિવિઝન માટે પણ તમારા વિડીયો જોયા હતા, એટલે ઓવરઓલ મેરિટ 74 થાય છે. વિચાર કરો, કોઈ પણ એકેડમીના કોર્સ પણ નહોતા લીધેલા, ફક્ત ને ફક્ત આપણે TR એજ્યુકેશન દ્વારા તૈયારી કરી અને 74 મેરિટ બને. વાહ વાહ, સરસ, આનંદ થયો. ખૂબ ખૂબ આભાર સર તમારો. મેં કોઈ પણ એકેડમીનો કોર્સ ખરીદ્યો ન હતો, પણ તમારા વિડીયો 7-8 મહિનાથી જોતો હતો ને મેં વિડીયો 3 થી 4 વાર જોયા. આના કારણે મારે 75, વાહ વાહ વાહ, 70+ જ મોસ્ટ ઓફલી આપણા જે વિડીયો જોયા છે બધા 70+ જ. થેન્ક યુ સો મચ. આભાર ભાઈ તમારો. ભગવાને કોઈને જોયો નથી, પણ ગુરુમાં હોય એ વાત સાચી. હું આ પાસ થઈ જઈશ તો હું તમારા આશીર્વાદથી. જય હો સર. આભાર ભાઈ તમારો. થેન્ક યુ સો મચ. તમારા બધા લેક્ચર ફોલો અને વોચ કરવાથી ફાયદો જ થયો છે અમને 100%. આભાર ભાઈ સાહેબ. એના પછી તમે અહીં જોઈ શકો છો, બીજા ભાઈએ લખેલું છે કે તમારા વિડીયો શોર્ટની નોટ બનાવી હતી, બહુ હેલ્પફુલ થયા સર. થેન્ક યુ. આભાર ભાઈ તમારો. સર આપના અવિરત પ્રયત્નથી ને ગામડાના વિદ્યાર્થીઓ પાસ થયા છે. આખી જિંદગી તે તેમનો પરિવાર આપનો આભારી રહે છે. હું પણ સર આપના વિડીયો જોઈને 39.50 માર્ક્સ થાય છે. જો પરમ ગુરુની કૃપા થઈને એક પ્રશ્ન રદ થશે તો હું પાસ થઈ જઈશ અને આપનો અંતિમ શ્વાસ સુધી યાદ રાખીશ. આભાર ભાઈ. એના પછી બીજા ભાઈએ કોમેન્ટ લખી છે, ગુજરાતના ખાન સર. થેન્ક યુ વેરી મચ. આભાર ભાઈ. ગુજરાતના ખાન સરનું બિરુદ આપી દીધું. એના પછી બીજા ભાઈએ લખેલું છે કે સાચી વાત છે, ગુજરાતના ખાન સાહેબ તો કહેવા જ, કારણ કે તેમાં બધું જ ફ્રીમાં કરાવીશું. આભાર સર. તમારા લીધે કેટલાય છોકરાઓનું
સપનું પૂરું થયું. તો આભાર ભાઈ તમારો. ઘણા મિત્રોનું સપનું પૂરું થયું આપણા લીધે, તો એનાથી બીજું શું હોઈ શકે. અમે બેચ લીધી પણ આટલો જલ્દી જવાબ નથી આપ્યો. આભાર ભાઈ તમારો. સર હું એસટી કેટેગરીમાં આવું છું અને તમારા વિડીયો થકી મારા ટોટલ ફાઇનલ મેરિટ 68 બને છે. તો શું મારે તો મિત્રો આ ભાઈને પણ સારા એવા માર્ક્સ બને છે. આભાર ભાઈ તમારો, ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. ફ્રીમાં કરાવવા બદલ હું દાહોદથી છેક છેવાડાથી સર, તો વિચાર કરો દાહોદથી આ ભાઈએ આપણે ટીઆર એજ્યુકેશન મારફતે તૈયારી કરી 68 મેરિટ બને એસટી કેટેગરીમાં, સારું એવું. હવે બીજા ભાઈએ લખ્યું છે દેવાંગભાઈ છે. તો એકેડમીવાળા વિચારતા હશે કે ટીઆર એજ્યુકેશન કોણ છે. હાલ આપણે જીએસઆરટીસી હેલ્પરના ખાન સર કહીએ છીએ. જિંદગીમાં યાદ રાખજો, જે પણ લાગે ટીઆર એજ્યુકેશન સરને યાદ કરજો. કોઈ દિવસ એવું નથી કે મેં કોલ કર્યો અને સર જવાબ ન આપ્યો. જિંદગીમાં @ટીઆર એજ્યુકેશન ભૂલતા નહીં, જે હેલ્પરની ભરતીમાં લાગે એ માટે. આભાર દેવાંગભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ કામ સારું છે તમારું સર. તમારા આપેલ બધું જ મટીરિયલ બહુ મસ્ત હોય છે, તૈયારી કરવાની પણ મજા આવે છે. અમારી વિશ્વાસ છે કે હેલ્પરની આ ભાઈએ આગળ આપણે એનો ચર્ચા કરેલી છે. આભાર ભાઈ તમારો. બીજા ભાઈએ લખેલું છે આભાર. 71% થાય છે આઈટીઆઈ એપ્રેન્ટિસ અને એમક્યુસી ઓબીસીમાં આવું નામ. તો કે આ બધું સર તમારી ચેનલમાં વિડીયો અને પીડીએફના કારણ શક્ય બન્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. તો વિચાર કરો 71 માર્ક્સ થાય છે. આભાર ભાઈ સાહેબ. સર તમે નહીં પણ તમારું રિઝલ્ટ બોલે છે. આભાર ભાઈ તમારો. બીજા ભાઈએ લખેલું છે કે આપનો કિંમતી સમય અમારા જેવા નાના ઘરના વિદ્યાર્થીઓ માટે આપવા બદલ થેન્ક યુ સર. જુઓ સર, જો પાસ થઈને સિલેક્શન થાય તો તમને સ્પેશિયલ મળવા આવવું છે. સિલેક્શન થયા જાય તો તમને પેડા ખવડાવવા આવવું જ પડશે ગુરુજી. આભાર ભાઈ તમારો. બીજા ભાઈએ લખેલું છે આપના ગાઈડન્સ વગર શક્ય નથી સર. તમે સાચી દિશામાં તૈયારી કરાવી છે સર, નહીં તો ઘણા વિડીયો જોયા એમાંથી માંડ એક જ પ્રશ્ન આવ્યો. આભાર ભાઈ તમારો. એના પછી અહીં તમે જોઈ શકો છો બીજા ભાઈએ લખેલું છે સાહેબ તમારા વિડીયો ખાલી 20 દિવસ જોયા અને મારે 41 માર્ક્સ થયા છે, માઇનસ કરતાં ટોટલ 65. વિચાર કરો, તમે ખાલી 20 દિવસ જ જોયા છે તો 65 મેરિટ બને. તમારા વિડીયો જોઈને પરીક્ષા આપી હતી. થેન્ક્સ સર. આભાર ભાઈ તમારો. બીજા ભાઈએ લખેલું છે સાહેબ આપે સારી રીતે ફ્રીમાં હેલ્પર કોર્સની તૈયારી કરાવી તે બદલ ખૂબ ખૂબ આભાર. અને એક્ઝામ પછી અમને મૂંઝવતા પ્રશ્નો તમને યુટ્યુબમાં કોમેન્ટ દ્વારા જણાવીએ છીએ, ત્યારે આપ સત્વરે જવાબ આપી અમારી મૂંઝવણ પણ દૂર કરો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ભાઈ તમારો. આભાર સાહેબ શ્રી. આપની ચેનલમાં ઘણું બધું શીખવા મળે. આ ટોપિક પર બીજી ચેનલ પર લેક્ચર માટે કોર્સ લેવો પડે છે, એના બદલે આપ શ્રી ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં નોલેજ આપો છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર ભાઈ સાહેબ. એના પછી બીજા ભાઈએ લખેલું છે કે સર આ બધા તમને આભાર પાઠવે એનો મને ગર્વ થાય છે બહુ. અને અમુક મારા જેવા વિદ્યાર્થી એવા છે કે જે તમારો દિલથી આભાર માને છે પણ મેસેજ કરતાં થોડાક અચકાય છે. હું એસીબીસી કેટેગરીમાં આવું છું સર, અને અમારા કરતાં આપની મહેનત 10 ગણી હતી, અને એ જ મહેનતના કારણે મારું ટોટલ 72.50 થાય છે. અને હું તમારો આભાર મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલું. તમારી ફ્રી લર્નિંગના કારણે હું એટલા માર્ક્સ લાવી શક્યો, એનો હું દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. આભાર ભાઈ સાહેબ તમારો, સારા એવા રિવ્યૂ આપવા બદલ. એના પછી બીજા ભાઈએ લખેલું કે નમસ્તે સર, હેલ્પર માટે તમારા ઓલ્ડ પેપર એનાલિસિસ ફોલો કરી તૈયારી કરી, એ જ રીતે પેપરમાં પ્રશ્ન આવ્યા. તમે જે ફ્રીમાં અમારા માટે મહેનત કરી એ કોઈ ન કરી શકે સાહેબ. તમારો ખૂબ ખૂબ આભાર સર. આઈટીઆઈની ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કરતા હોય છે આ તૈયારી, અને તમે અમારા માટે મહેનત બહુ કરી, સપોર્ટ કર્યો. હજુ પણ તમે મેસેજ કરતા 1 મિનિટ તો થાય ના, અને તમે અમારા પ્રશ્નોની મૂંઝવણનું નિરાકરણ કરી આપો છો. દિલથી આભાર. મારે ટોટલ 75 થાય છે, 75 માર્ક્સ આપણી યુટ્યુબ ચેનલ માધ્યમ દ્વારા. આભાર ભાઈ તમારો રિવ્યૂ આપવા બદલ. એના પછી વાત કરીશું. બીજા ભાઈએ મેસેજ કરેલો છે સર તમારા ફ્રી વિડીયોની મદદથી ઘણો ફાયદો થયો છે. કદાચ ફ્યુચરમાં મને હેલ્પરની જોબ મળે તો એનો મોટો શ્રેય તમને જશે. થેન્ક યુ સો મચ. તમને પૂરી જિંદગી યાદ કરીશ. હું દિલથી તમારો આભાર ભાઈ સાહેબ. આભાર.
થેન્ક યુ સર, તમે એક જ અમારા પોતાના હોય એવું કામ તમે કરી રહ્યા છો. ફાસ્ટર, જલ્દીથી. થેન્ક્સ સર. મારો ભોલેનાથ તમને અને તમારા પરિવારને ખૂબ ખુશ રાખે. આ ભાઈએ ગુજરાતની જે એકેડમી છે એમાંથી કોર્સ લીધેલો હતો, પરંતુ તેમાંથી કશું ન પૂછાણું. એ આપણે હવે ચર્ચા નથી કરવી કઈ એકેડમી હતી. આ ભાઈની ચર્ચા કરેલી છે, ડબલ વખત આવી ગયું છે. મેં આ ક્લાસના ફ્રી વિડીયો જોઈને 52.5 છે એક્ઝામના. ઘણા સવાલો બેઠા હતા આ ક્લાસના. થેન્ક યુ સર, આભાર. તો મિત્રો, આ જે છે ઘણા મિત્રોના રિવ્યૂ આવેલા. તો આ વિડીયો બનાવવાનો પર્પઝ એક જ તો કે બીજા ગરીબ વિદ્યાર્થીઓ જે કોર્સ ખરીદી નથી શકતા અથવા તો ઘરે બેઠા તૈયારી કરે છે, તો એમના માટે તો એમને આ જાણકારી મળે તો એ લોકોને પણ ફાયદો થઈ શકે. બીજો આપણે કોઈ પર્પઝ નથી મિત્રો. પૈસા તો આપણે કંઈ લેતા નથી અને એના માટે આપણે કોઈ મતલબ કે જાહેરાત કરતા નથી. પરંતુ આ શું કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે, તો ગરીબ વિદ્યાર્થીઓને આની માહિતી મળે કે ટીઆર એજ્યુકેશન પણ ટેકનિકલની જે હેલ્પર જેવી કોઈ પણ આઈટીઆઈની જે ટેકનિકલ વિશે માહિતી પણ આપે છે ને ફ્રીમાં ભણાવે છે. તો એ લોકોને પણ ખ્યાલ આવે તો આવનારી જે ભવિષ્યમાં કોઈ પરીક્ષા આવે તો એ માટે તૈયારી કરે તો એમને પણ જાણકારી મળે. એ માટે તમે બધા મિત્રો શેર કરજો, જેથી કરીને આજુબાજુ જે મિત્રો ઘરે બેઠા તૈયારી કરે અથવા તો કોર્સ ખરીદવા માટે સક્ષમ નથી એવા વિદ્યાર્થીઓ, તો એમનું પણ ભવિષ્ય સારું બની શકે. તો એ માટે તમે પણ શેર કરીને તમારું યોગદાન આપી શકો છો. આભાર.